પ્રી ફોલ્ટ ટ્રીપ દરમિયાન ટ્રીપ સુપરવિઝન સર્કિટનું કાર્ય સમજાવો. તો જો તમે અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકતા હોય તો આ તમારી પ્રી ફોલ્ટ ટ્રીપ દરમિયાનની સર્કિટ છે, જેમાં પોઝિટિવ સપ્લાય જે છે તમારા KM1 KM2 ને અવેલેબલ થાય છે. હવે આ કોઇલ છે એ વધારે પડતા સપ્લાયના કારણે જે કરંટ ફ્લો થતો હોય એની અસરથી ડેમેજ ના થાય એ માટે અહીંયા ઉપર એક સિરીઝમાં રેઝિસ્ટર મૂકેલો હોય છે. હવે જ્યારે બ્રેકર જે છે ઓપન સ્થિતિમાં છે એટલે કે ખુલ્લું છે તે ટાઈમે કોન્ટેક્ટ 52A દ્વારા એટલે જે એનો જે ઓક્સિલરી કોન્ટેક્ટ હોય 52 એટલે બ્રેકરનો IEEE નો કોડ છે કે ભાઈ 52 નંબર એટલે બ્રેકર. કોઈ બી તમે લાઈન ડાયાગ્રામ જુઓ એમાં 52 નંબર લખેલો એટલે તમારું બ્રેકર સજેસ્ટ કરે છે. તો એ કોન્ટેક્ટની અંદરમાંથી કોઈ કરંટ જતો નથી. હવે જ્યારે કરંટ છે એ બ્રેકરના ઓક્સિલરી NC કોન્ટેક્ટ KM2 અને KM1 દ્વારા પોતાનો માર્ગ શોધવાની કોશિશ કરે છે. એટલે હવે અહીંયા આગળથી કરંટ છે ને આ બંને જે તમારા કોન્ટેક્ટ જે નોર્મલી ઓપન છે એ ક્લોઝ થશે. તો આમ KM1 અને KM2 દ્વારા વહેતો પ્રવાહ બંને જે છે અહીંયા આગળથી હવે આ ક્લોઝ થાય એટલે અહીંયાથી કરંટ તમારો આ TCS રિલે સુધી પહોંચી ગયો છે અને એ તમારી ટ્રીપ સુપરવિઝન સર્કિટ અથવા તો ટ્રીપ સર્કિટ સુપરવિઝન રિલેની કોઇલ છે એને એનર્જાઇઝ કરે છે. તમે જોતા હોય તો જો અહીંયા નેગેટિવ સપ્લાય તો ડાયરેક્ટ આની સાથે જોડાયેલો જ છે. પોઝિટિવ સપ્લાય વખતે જ આ બંને કોન્ટેક્ટ તમારો ઓપન હતા એટલા માટે સપ્લાય ડાયરેક્ટ નતો મળતો. હવે એ ક્લોઝ થવાના કારણે નોર્મલી ઓપન કોન્ટેક્ટ તમારો ક્લોઝ થાય છે તો એના લીધે અહીંયા આગળથી તમારી આ TCS રિલે એનર્જાઇઝ થશે. એનર્જાઇઝ થવાના કારણે આ તમારી જે અનાઉન્સિએશન વિન્ડો છે એ ગ્લો થશે એટલે કે એને પાવર સપ્લાય મળશે. એટલે હવે કશું બી ડિસ્પ્લે થતું હશે તમને જોઈ શકાશે આ વિન્ડો પર. તો આ રીતે તમારો પોઝિટિવ અને નેગેટિવ બંને સપ્લાયને મળવાના કારણે અને આ કોન્ટેક્ટ તમારા ક્લોઝ થવાના કારણે હંમેશા યાદ રાખજો કે એનર્જાઇઝ થશે કોન્ટેક્ટ એટલે પોતાનું સ્ટેટસ બદલતા હશે કે જે તમારા નોર્મલી ઓપન કોન્ટેક્ટ છે એ ક્લોઝ થશે અને નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ જે છે એ ઓપન થશે. તો આ રીતે પ્રી ફોલ્ટ ટ્રીપ દરમિયાન સુપરવિઝન સર્કિટ પોઝિટિવ થી લઈને KM1 અથવા તો KM2 કે જે તમારું DC અથવા તો AC સપ્લાય પર ચાલતી ટ્રીપ કોઇલ છે એનર્જાઇઝ થશે અને ટ્રીપ સર્કિટ સુપરવિઝન રિલે જે છે એની કોઇલને એનર્જાઇઝ કરશે અને આ રીતે તમારો સપ્લાય પૂરો થવાના કારણે પ્રી ફોલ્ટ દરમિયાન બ્રેકરની હેલ્થ અને સર્કિટનું મોનિટરિંગ આ રિલે દ્વારા થઈ શકશે.